અત્યાર સુધી એ લોકો હજારો છોકરીઓ છે એ લોકોના આ રીતે લગ્ન કરાવતા હતા. બેઝિકલી ઈરાકમાં શું છે કે શિક્ષણનો અભાવ છે, આદિવાસી પ્રજા વધારે છે, એટલે ઘણી બધી બદીઓ ત્યાં છે. એના લીધે આ મુસ્લિમ ધર્મગુરુઓ એનો ફાયદો ઉઠાવે છે. એટલે અડધો કલાકમાં તમે છોકરી સાથે લગ્ન કર્યા અને પછી હવે મારે શું કહેવું ને પછી એકચ્યુઅલી આ એક લગ્નના છૂટાછેડા થઈ ગયા. અચ્છા, ઈરાકના પાર્લામેન્ટમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છોકરીઓને લઈને કે 9 વર્ષની ઉંમર છોકરીની થાય એના પછી એ લગ્ન કરી શકે, આવી એક જોગવાઈ રજૂ કરવામાં આવી છે. અને છોકરાઓની ઉંમર 15 વર્ષ. અત્યાર સુધી છોકરા છોકરી બંનેને ઈરાકમાં 18 વર્ષ સુધીની જે કાયદો હતો એવું એમ કહેતો હતો કે ભાઈ 18 વર્ષ હોય એટલે છોકરો અને છોકરી બંને લગ્ન કરી શકે. પણ હવે આ જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે એનાથી શું અસર થશે અને હવે ઈરાકમાં શું થશે, હવે બિલ પસાર થશે, કાયદો બનશે કે કેમ, એ તો પાછળની વાત છે. પણ આ જે પ્રસ્તાવ જે છે એ પણ હોરિબલ કહી શકાય. રુશાંગભાઈને જ આપણે પૂછીએ કે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ શું કહે છે. રુશાંગભાઈ, એકચ્યુઅલી આ બહુ હોરિબલ છે. આખી દુનિયામાં અત્યારે આની ચર્ચા છે. હા, કેમ કે 9 વર્ષ તો બહુ જ આઘાતજનક વાત કહેવાય કે તમે મેરેજ જ્યાં એને જો ભણવાનું છે, એને જિંદગીનો પાયો મજબૂત કરવાનો છે ને એવામાં તમે એને લગ્ન કરવાની છૂટ આપો છો તો એ બહુ જ ભયાનક વાત છે. કે 9 વર્ષની ઉંમરની છોકરીને સામાન્ય રીતે લગ્ન શું એ પણ કદાચ ન ખબર હોય. કેમ કે ઈરાકમાં જે આપણે હજુ પણ ફોરવર્ડ છીએ કે આપણે હજુ આધુનિક થયા છીએ તો આપણને ખ્યાલ છે, પણ 9 વર્ષની છોકરીને ઘણો બધો ખ્યાલ ન હોય. મેરેજની જે પરિણામો શું આવે એ પણ ખ્યાલ ન હોય. એટલે એ ખૂબ જ ચિંતાજનક છે. એની પોતાની હેલ્થ પર અસર થાય. આખા કેસમાં મુસ્લિમ ધર્મગુરુઓ ત્યાંના જવાબદાર છે કે એ લોકોએ એકચ્યુઅલી અત્યાર સુધી દર વર્ષે અત્યારે આ બિલ લાવવામાં આવ્યા કે આ પહેલાં પણ જુલાઈમાં લાવ્યા હતા. અચ્છા, ગયા વર્ષે જુલાઈમાં લાવ્યા હતા. એ વખતે પણ પાસ નહોતું થયું એટલે એ લોકો ફરી લાવ્યા. એટલે એકચ્યુઅલી આ બિલ શા માટે લાવવામાં આવ્યા ને એ પણ મહત્વનો સવાલ છે. અત્યાર સુધી એ લોકો હજારો છોકરીઓ છે એ લોકોના આ રીતે લગ્ન કરાવતા હતા. અચ્છા, એ ગેરકાયદે બધું ચાલતું જ હતું. એટલે ગેરકાયદે તો પાછું ચાલુ છે. ગેરકાયદે તો તમે જુઓ 9 વર્ષ 8 વર્ષ કે 5 વર્ષ કદાચ છોકરી જન્મી હોય ને તરત પણ લગ્ન કરાવી દે એ વસ્તુ તો ચાલુ છે જ હજુ. પણ હવે એને કાયદેસર કરવા માંગે છે કે 9 વર્ષ. બિલકુલ. એનો કેમ કાયદેસર કરવા માંગે છે એ પણ જાણવું છે કે ત્યાંના જે મહિલા સંગઠનો છે, કાયદા નિષ્ણાતો છે, એ લોકો વિરોધ કરવા લાગ્યા. એસનબર્ગ નામની સંસ્થા છે એ બધા લોકો વિરોધ કરવા લાગ્યા. એટલા માટે એમને લાગ્યું કે હવે કાયદાનો સ્વરૂપ હવે કાયદો જ બની જાય તો કોણ વિરોધ કરનારું? એટલે પછી છોકરીઓને રખેવાળ કોણ? અત્યાર સુધી ધારો કે કાયદો પણ એનો અમલ કેટલો થતો હતો એ પણ સવાલ છે. પણ હવે તો કાયદો જ નહીં. કાયદો આવી જશે નવો કે 18 વર્ષનું જે બેરિયર છે એ હટી જશે એટલે 9 વર્ષની છોકરીના પણ લગ્ન કરાવશે. અચ્છા, હજુ તો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રુશાંગભાઈ, તમારા હિસાબથી શું લાગે છે, એક્ટ બની શકે ખરો ઈરાકમાં? કેટલી શક્યતા? આ વખતે ઘણી શક્યતા લાગે છે કેમ કે જે ઘણા બધા ધર્મગુરુઓનું ખૂબ જ પ્રેશર હતું. ત્યાંના ધર્મગુરુઓનું ખૂબ જ વર્ચસ્વ છે ઈરાકમાં. અરે પણ ધર્મગુરુઓનું વર્ચસ્વ રુશાંગભાઈ હોય પણ લોકો વિરોધ નથી કરી રહ્યા. એકચ્યુઅલી પાવર છે ને ધર્મગુરુઓનું ધર્મસત્તાને રાજસત્તા પર હાવી થઈ ગઈ છે. હવે એ લોકોનો જ્યારે ધર્મસત્તાને રાજસત્તા જ્યારે મળી જાય ને ત્યારે લોકોનું શું, અને બેઝિકલી ઈરાકમાં શું છે કે શિક્ષણનો અભાવ છે, આદિવાસી પ્રજા વધારે છે, એટલે ઘણી બધી બદીઓ ત્યાં છે. એના લીધે આ મુસ્લિમ ધર્મગુરુઓ એનો ફાયદો ઉઠાવે છે. એક મુત્તા નામનું પણ એક કદાચ તમે સાંભળ્યું. હા, એટલે એ મુત્તા શું છે એ મારે પૂછવું હતું. મુત્તા એટલે કે પ્લેઝર વેડિંગ જેને કહેવાય. એટલે ઘણું બધું વેસ્ટર્ન મીડિયાએ છે તો વેસ્ટર્ન મીડિયા એનો ઘણો પર્દાફાશ કર્યો છે. તમે ઈરાકના શહેરોમાં જાઓ તો મસ્જિદની આસપાસ આવી રીતે મેરેજ સેન્ટર્સ ચાલે કે જ્યાં તમે મૌલવીઓ છે મેરેજની છૂટ આપે. એ મેરેજનો સમયગાળો શું ખબર છે? હાફ અવર માટે પણ હોય ને વર્ષો સુધી માટે પણ હોય.
એટલે તમે સમજી શકો છો કે અડધા કલાકથી લઈને વર્ષો સુધીના મેરેજ માટે છૂટ આપે. તમે હાફ મેરેજ અવર માટે તમે લગ્ન કર્યા હોય એના પછી તમે બીજી છોકરી સાથે પણ તમે મેરેજ કરી શકો. બધું જ ત્યાં મૌલવીઓ તમે પ્રોવાઈડ કરે. કાયદેસર રીતે મેરેજ થાય, ડિવોર્સ થઈ જાય હાફ એન અવરમાં, 1 કલાકમાં આખો ખેલ હોય. એટલે અડધો કલાકમાં તમે છોકરી સાથે લગ્ન કર્યા અને પછી હવે મારે શું કહેવું ને પછી એકચ્યુઅલી આ એક લગ્નના છૂટાછેડા થઈ ગયા. આ કેવી રીતે ચલાવે છે કે આ ધર્મગુરુઓનો ખૂબ જ પ્રભાવ છે ત્યાં. એટલે ત્યાં એ લોકો રિવાજો કે આ રિવાજ છે એટલે રિવાજના નામે એક કરે. બીજું રાજસત્તાનો પણ વર્ષો સુધી ચાલે એટલે એ મને ખબર ના પડી હજુ. વર્ષો સુધી કેવી રીતે, મતલબ વર્ષો સુધીનું શું છે? એટલે એકચ્યુઅલી ઘણા વર્ષોથી આ સિસ્ટમ જ છે. ને યુનિસેફે પણ કીધું છે કે એક આ તો વેશ્યાલી એક લિટરલી એ જ થઈ ગયું હતું. ને સેકન્ડ યુનિસેફ જેવી સંસ્થાએ પણ કીધું છે કે ભલે 18 વર્ષનું અત્યારે લીગલી 18 વર્ષ હજુ સુધી બિલ પસાર નથી થયું તો પણ 22થી લઈને 20થી લઈને 24 વર્ષની યુવતીઓ છે અત્યારની, એમાંથી 28% યુવતીઓ છે કે જેના 18 વર્ષ પહેલાં લગ્ન થઈ ચૂક્યા છે ઈરાકમાં. એટલે 28% 28% એવી છે કે જેના 18 વર્ષ પહેલા લગ્ન થઈ ચૂક્યા છે. 18 વર્ષ પહેલા થઈ ગયા છે. એટલે હજુ આંકડાઓ છે એ ઘણા બધા યુનિસેફને તમે કહ્યું આંકડા આપણા ભારતની બાબતમાં પણ આવે, પણ એ આંકડાઓ છે પણ ઈરાકમાં ખરેખર આ વાસ્તવિકતા છે. લોકો વિરોધ કરે એટલા માટે કાયદો લાવ્યા. એટલે આખી વાતને સમજો કે તમે અત્યાચાર છે કે બદી કહો તો એને લીગલ સ્વરૂપ આપવાની વાત છે. એટલે એક તો એ લીગલ સ્વરૂપની વાત થઈ, બીજી મુદ્દાની વાત કરી. મુદ્દા એ મારા માટે નવો શબ્દ હતો ને તમે કહ્યું કે અડધો કલાકથી લઈને વર્ષો સુધી એ લગ્ન ચાલે. એટલે પ્લેઝર વેડિંગ ટૂંકમાં કહે છે એને. શું તો ઇંગ્લિશમાં આપણે કહીએ તો પ્લેઝર વેડિંગ. એટલે સમજી જાઓ તમે મુદ્દા એટલે શું છે, પ્લેઝર વેડિંગ એટલે શું છે. એટલે વર્ષો સુધી તો બાદની જ વાત છે, પણ મોટા ભાગના લગ્ન અડધો કલાકમાં પતી જતા. હા બિલકુલ. અને આવો શબ્દ એ મુદ્દા છે પ્લેઝર વેડિંગ. બરોબર. બીજું કાયદાની વાત કરી, ઈરાકની વાત કરી, પણ રૂશાંગભાઈ આ તો ઈરાકની વાત થઈ, બરોબર. ભારતની શું સ્થિતિ છે? એકચ્યુઅલી ભારતમાં પણ યુનિસેફના આંકડાઓ જોઈએ ને તો બહુ ચોંકાવનારા છે. લગભગ 22 કરોડથી વધારે યુવતીઓ કે મહિલાઓ એવી છે કે જેમના 18 વર્ષથી ઓછી ઉંમરમાં લગ્ન થઈ ચૂક્યા છે. આ યુનિસેફના આંકડા છે. ને 9.98 કરોડ એવી મહિલાઓ છે કે જેમના 15 વર્ષથી ઓછી ઉંમરમાં લગ્ન થઈ ચૂક્યા છે. આ યુનિસેફના આંકડા છે. 9.98. હવે આમાં સવાલ એ છે કે યુનિસેફના આંકડાઓ છે, સરકારના આંકડાઓ કોઈ અલગ કે છે, બાળ લગ્ન આપણે ત્યાં અપરાધ છે. પણ જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા આવે ને તો આખા દેશમાં 2023 છેલ્લે ડિસેમ્બર 2023ના આંકડા છે તો એમાં લગભગ 1000 જ કેસ થયા છે. એટલે કેસ કેટલા થયા, વાસ્તવિકતા શું છે એ બંને વચ્ચે ખાસો ફરક છે. એટલે આપણા દેશમાં ખરેખર 2 રાજ્યો એવા છે કે જ્યાં સ્થિતિ ગંભીર છે. એક તો રાજસ્થાન અને બીજું આસામ. રાજસ્થાનમાં ઘણી બધી છે કે જે આ બાળ લગ્નની જેની સામે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે. ભૌરી દેવીનો કદાચ કેસ તમે સાંભળ્યો છે. ભૌરી દેવી બાળ લગ્ન વિરુદ્ધ અટકાવવા માટે કેસ ઝુંબેશ ચલાવતી હતી, બલકે સરકારના જ પ્રોગ્રામમાં, મહિલા વિકાસ પ્રોગ્રામમાં જ ભાગ લેતી હતી. એની સામે કેસ થયો, વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ને સુપ્રીમ કોર્ટે વિશાખા ગાઈડલાઈન આપી કે જે આપણે અત્યારે આખા દેશમાં લાગુ છે વર્ક પ્લેસ પર. બેઝિકલી વાત કહેવાય છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ આપણે ત્યાં કામ કરી રહી છે રાજસ્થાનમાં. ને આસામની વાત કરીએ ને તો આસામની સરકાર જે અત્યારે સીએમ છે એની સામે બહુ જ લડાઈ લડી રહ્યા છે. 4000 વ્યક્તિઓની ધરપકડ થઈ છે ખાલી એક જ વર્ષમાં. ને 4000 વ્યક્તિઓની ધરપકડ થઈ. હા. ને હવે એ ગઈકાલે એકચ્યુઅલી 2 આપણા દેશમાંથી પોઝિટિવ બાળ લગ્નની વાત છે, ઈરાકમાંથી નેગેટિવ ન્યૂઝ આવે અને ભારતમાંથી પોઝિટિવ ન્યૂઝ આવ્યું કે આસામ સરકારે નીતુ મોઇઝા કરીને નામની કંઈક આસામી શબ્દ છે એ નામને
બાળ લગ્નને રોકવા માટે યોજના ચાલુ કરી છે. નીતુ મોહિઝા. હા, મોહિતા નીઝુ કે એવું કંઈક અચ્છા, આસામીઝ નામ છે, proper મને નામ. પ્રોપર હા. કેમ કે આસામીઝ શબ્દો યાદ રહે. પણ એમણે ગઈકાલે જ યોજના જાહેર કરી કે મા બાપ બાળકીઓને બોજો ના સમજે એટલા માટે એમને ભણાવે, એટલે એમના માટે સરકાર સહાય આપે. અચ્છા, એના માટે આ યોજના છે. અચ્છા, આપણા ગુજરાતમાં એવી કોઈ યોજના? ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ છે એકચ્યુઅલી. હમ. સુકન્યા યોજના છે, બાળકીઓને માટે ઘણી બધી યોજનાઓ છે. ખાસ કરીને બાળકીઓ સાયન્સમાં ભણાવે તો પણ ઘણું બધું સહાય કરે છે સરકાર. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને સરકાર તરફથી સહાય કરે છે. એટલે મરી દીકરીને સહાય મળી છે સરકાર તરફ. એટલે આપણા ત્યાં જાગૃતિ આવી છે એકચ્યુઅલી. પણ હજુ બાળ લગ્નો છે તો ક્યાં છે કે નોર્થ ઇસ્ટ સાઈડ છે, આદિવાસી વિસ્તારોમાં છે, ગ્રામ્ય વિસ્તારોમાં છે. અને બેઝિકલી જ્યાં અવેરનેસ આવતી જાય છે, શિક્ષણ આવતું જાય છે, એમ ત્યાં બધી ધીરે ધીરે દૂર થતી જાય છે. પણ આ ખરેખર એક બહુ જ મોટી સમસ્યા છે. આપણે ભારત દેશમાં આઝાદી થઈ ત્યાર થી પહેલાથી એ લડાઈ ચાલુ છે ને હજુ લડાઈ ચાલે છે. અને હજુ મારા ખ્યાલ મુજબ 20-30 વર્ષ સુધી હજુ આ લડાઈ આપણે લડવી પડશે. ટૂંકમાં અમે મોટા થઈ જશું, અમારા છોકરા પરણાવતા થઈ જશું ત્યાં સુધી કદાચ બધું ઠીક થઈ ગયું હશે, એવું કહી શકાય ને? અચ્છા રુચાકભાઈ, બીજા દેશોની, આ તો આપણે ભારતની વાત કરી, ઈરાકની વાત કરી, પણ બીજા દેશોની કેવી સ્થિતિ છે? એકચ્યુઅલી 100થી વધુ દેશોમાં ચાઇલ્ડ મેરેજ એલાઉ છે, મંજૂરી છે એને, કે ચાઇલ્ડ 100થી વધુ દેશોમાં સોમાલિયા છે, અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ છે, માલી છે, એવા 100થી વધુ દેશો છે કે ત્યાં 13 વર્ષ, કોઈ દેશમાં 13 વર્ષ છે, કોઈ દેશમાં 15 વર્ષ છે, 16 વર્ષ છે. એકચ્યુઅલી પેરેન્ટની મંજૂરીનો ક્લોઝ હોય છે. પણ એકચ્યુઅલી ગરીબી હોય કે અંધશ્રદ્ધા હોય કે પછી દબાણ હોય, ધર્મસત્તા કે રાજ્ય સત્તા તરફથી દબાણ હોય તો એ કાયદાનો કશો અર્થ સળતો નથી. એકચ્યુઅલી આ આફ્રિકન અને મિડલ ઇસ્ટ દેશોમાં આ સમસ્યા બહુ જ ભયાનક છે. એટલે એ આખું ચક્ર છે, આખું એક ચાલ્યા જ કરે એકચ્યુઅલી. એટલે આમ નક્કી છે કે ભાઈ આટલી એજ સુધીમાં થઈ શકે, ભલે ચાઇલ્ડ એજ કહેવાય, પણ 13 વર્ષ કે 11 વર્ષ આટલું નક્કી છે કે ભાઈ આટલી એજ પછી તમે લગ્ન કરી શકો, પણ એ બી નાનું જ કહેવાય. તે છતાંય એવું કંઈ નથી કે અમલ તો ક્વેશ્ચન માર્ક જ છે. હા, એટલે મા બાપની પરવાનગી લેવી કે એવું કંઈ હોય છે કે એ પણ નથી. તમે એકચ્યુઅલી પેરેન્ટ એ કાગળ પર હોય છે, પણ જો વાસ્તવમાં ધરાતલ પર એનો કેટલો અમલ થાય છે એ મોટો સવાલ છે. એટલે જો બીજા દેશની પણ ઋષાંગભાઈએ વાત કરીને, એમાં બીજા દેશમાં પણ જે એજ છે ઉંમર એ 13 વર્ષ 14 વર્ષ સુધીની છે. મિનિમમ 13 વર્ષ ગણી શકીએ. બીજા 100 દેશો કીધા તમે, 13 વર્ષ, 13 વર્ષ. હા, એટલે મિનિમમ 13 વર્ષ જેટલી ઉંમર છે. પણ ઈરાકમાં જે પ્રસ્તાવ થઈ રહ્યો છે એ 9 વર્ષ છે. એ 9 વર્ષ છે. એટલે આ એક હોરિબલ કહી શકાય કે ઈરાકમાં 9 વર્ષની જો કાયદો બની જાય તો ખરેખર ઈરાકની છોકરીઓ માટે, ઈરાકની સ્ત્રીઓ માટે કદાચ અઘરું થઈ જાય. એટલે આપણે તો એવી આશા રાખીએ કે ઈરાકમાં એ વસ્તુનો કાયદો ના બને. અને બીજા દેશો અને આપણા દેશની પણ વાત કરીએ તો ઋષાંગભાઈએ કીધું એ પ્રમાણે કે જેમ જેમ આગળ વધીએ છીએ, શિક્ષણ જેમ વધે છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ જેમ શિક્ષણ પહોંચે છે, એમ સ્થિતિ સુધરતી જાય છે. એટલે આપણે એવી આશા રાખીએ કે ભારત દેશ અને બીજા દેશોમાં પણ ઋષાંગભાઈ સ્થિતિ સુધરે જાય. આવી જ રીતે નવા ટોપિક સાથે, જે ટ્રેન્ડિંગ ટોપિક હશે ને જેમાંથી તમને પણ કંઈક જાણવા મળે, એવા ટોપિક સાથે હું આવતો રહીશ. ઋષાંગભાઈ સાથે વાતો કરીશું અને ઋષાંગભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણીશું. નમસ્કાર.